હુમલા બાદ ગેરકાયદેસર ભારતમાં રહેનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લલાક કરી છે, ત્યારે સુરત પોલીસે અગાઉ 137 થી વધુ શંકાસ્પદોની અટકાયત કર્યા બાદ ઉત્તરાયણ પોલીસ દ્વારા પણ જ્યાં પરપ્રાંતિયો વધુ છે તેવા ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ગેરકાયદેસર ભારતમાં રહેનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લલાક કરી છે, ત્યારે સુરત પોલીસે અગાઉ 137 થી વધુ શંકાસ્પદોની અટકાયત કર્યા બાદ ઉત્તરાયણ પોલીસ દ્વારા પણ જ્યાં પરપ્રાંતિયો વધુ છે તેવા ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્સ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા હુમલો કરી 27ની હત્યા કરાઈ હતી, જેને લઈ સમગ્ર દેશમાં આતંકવાદ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ભારતમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે પણ પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે ગુજરાત પોલીસે સેંકડો ગેરકાયદેસર ભારતમાં રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારે સુરત પોલીસે પણ 137 થી વધુ શંકાસ્પદ પુરુષ અને મહિલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા, જેમાંથી 60 જેટલા બાંગ્લાદેશી નીકળ્યા હતા, જેઓ એજન્ટ મારફતે બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ત્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રેનમાં સુરત આવ્યા હતા। તો હજુ પણ આ ઝુંબેશ સુરત પોલીસે યથાવત રાખી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ઉત્તરાયણ પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં જ્યાં વધુ પ્રમાણમાં પરપ્રાંતીય રહેતા હોય ત્યાં બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ હતી। ઉત્તરાયણ પોલીસ દ્વારા રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને પરપ્રાંતીયો તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળના પુરાવા સાથે રહેનારાઓની તપાસ કરાઈ હતી।